નમસ્કાર, બીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમારું નામ છે કરણ જરોત્રા. 16 અને 17 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસ ઉપર ગુજરાત આવી રહ્યા છે. આ સાથે જ મહત્વનું છે કે ગુજરાતના પ્રવાસે એ સમય આવી રહ્યા છે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે અને ભૂપેન્દ્ર દાદાના જે 3 વર્ષ પૂરા પણ થઈ રહ્યા છે. આ બધી જ બાબતોને લઈને અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, બીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. સૌથી પહેલો નમસ્કાર. પ્રશ્ન પૂછીશ કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અત્યારે આવું, આ સમય આવું, પોતાના બર્થડે ઉપર આવું અને આની સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આવું કેટલું મહત્વનું છે? જુઓ ભાઈ, એ તો એક સંયોગ છે. કારણ કે એ કોઈ પ્રયોગ નથી. એને તો બે ત્રણ કામો અહીંયા જે આમ તો 10,000 કરોડ રૂપિયાની ભેટ એ તો વિવિધ યોજનાઓની આપવાની એ સિમ્પલ વાત છે. પણ સામાન્ય રીતે એનો જન્મદિવસ જે છે 17મી સપ્ટેમ્બરનો, એને કારણે નરેન્દ્ર મોદી પેલા એના માતાજી જીવતા ત્યારે એના દર્શન કરવાના, એના આશીર્વાદ લેવા આવતા હતા. હવે માતાજી તો દિવંગત થઈ ચુક્યા છે, પણ માદરે વતનમાં આવે જન્મદિવસ મનાવવા અને પછી બીજી બધી જે બાકીની ફોર્માલિટીઝ કે બીજા બધા ફંક્શન્સ એમાં જે હોય એમાં હાજરી આપે વગેરે વગેરે. એ કેટલી યોજનાઓ તો સ્વાભાવિક છે, વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ છે એટલે વિરાટતમ યોજનાઓને એને શિલાન્યાસ કરે કે એનું ખાતમુહૂર્ત કરે કે એની ભેટ આપે કે જાહેરાત કરે, એ તો ખેર. પણ એને અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ જે છે, મેં આપને પહેલા કીધું તેમ કે એ કેવળ સંયોગ છે. કારણ કે ચૂંટણી હજી આમ ડિક્લેર નથી થઈ, પણ ઓક્ટોબર નવેમ્બરમાં ચૂંટણી થવાની છે. 4,700 જેટલી ગ્રામ પંચાયતો અને 40-50 જેટલી નગરપાલિકાઓ વગેરે વગેરે. પણ વડાપ્રધાનની પદે હેટ્રિક માર્યા પછી, એટલે કે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી કાલે સાંજે અમદાવાદ ઉતરવાના છે. એટલે ગુજરાતની 3 દિવસની મુલાકાત છે ધારો કે એની, તો એ સંદર્ભે પણ થોડીક મહત્વપૂર્ણ વધી જાય છે. અમસ્તી વડાપ્રધાનની મુલાકાત મહત્વની જ હોય, પણ હવે આની સાથેનું થોડુંક 2-3 પ્રકરણ બીજાય છે. એક તો એનો વચ્ચે જન્મદિવસ આવે છે, જેને ગુજરાત સરકારે સ્વચ્છતા અભિયાન સપ્તાહ તરીકે ઉજવવાની છે, સેવા સપ્તાહ વગેરે અભિયાન તરીકે ઉજવવાની છે. અને ત્રીજી ટર્મ સાથે ફરી વખત આવ્યા વડાપ્રધાન, ત્યાર પછીની ગુજરાતની એની નરેન્દ્ર મોદીજીની પ્રથમ મુલાકાત છે. એટલે આ બે જે સંયોગ છે એને કારણે મહત્વ થોડીક વધારે છે નરેન્દ્ર મોદીની. પણ અત્યારની સ્થિતિ જે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તો મોદી સાહેબ આવીને કદાચિત ગમે તે વાત કરશે, એને તો હોશિયાર માણસો છે એટલે એમાં કઈ કહેવું ન પડે. પણ જે સ્થિતિ છે ગ્રાસરૂટ લેવલની, કારણ કે આ ચૂંટણી છે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર કે ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી ઉપર લડાવવાની નથી. આ ચૂંટણી ગ્રાસરૂટ લેવલની ચૂંટણી છે. એમાં 1 to 1 જેવી વાત છે. હું તમને ઓળખું છું, તમે મને ઓળખો છો. એટલે મારી કોઈ ભ્રમિત વાત ચાલે નહીં. હું કોઈ મોટી મોટી યોજનાની વાતે કરી શકું નહીં, કારણ કે હું જે તે ગ્રામ પંચાયતમાં હોઉં તો મારા લેવલ પ્રમાણેની હું વાત કરી શકું ને, કે ભાઈ ગ્રામ પંચાયતની સ્કૂલ સારી કરાવી દેશો, વધીને જર્જરિત હોય તો, નાનું મોટું નાળું બાળું હોય તો રિપેર કરાવી દઉં, રોડ વધારે કનેક્શન ન હોય તો રોડની વ્યવસ્થા કરું. આવી બધી નાની નાની બાબતો હોય. જિલ્લા તાલુકા પંચાયત હોય તો એના લેવલની હોય. પણ બધા મતદારો ઉમેદવારોને 1 to 1 ઓળખતા હોય છે. એટલે આમાં ક્યાંય ભ્રમણા ન ચાલે, કઈ વાયદાનો વેપાર ન ચાલે, કોઈ ચહેરો ન ચાલે, કોઈ ઇન્ટરનેશનલ કે નેશનલ કોઈ એજન્ડા ન ચાલે. તમે રોકડિયા પાક જેવી વાત છે. શાક માર્કેટમાં જાઓ તો તમે ત્યાં ચેક આપો તો રીંગણા ના આપે, 10 રૂપિયા નોટ આપો તો આપે. એમ અહીંયા તમે કામની વાયદો કરો, કોઈ તમને મત ના આપે. તમારે સીધી વાત કરવી પડે. કાં તમારે કાસ્ટિઝમ ઉપર જાઓ, કાં તમારો વોલ્ટ હોય, કાં તમે ગમે તે મેનેજ કરો, એ જુદી વાત છે. પણ તમે ત્યાં આસમાની સુલતાની કરી ન શકો, રેવડીબાજી કરી ન શકો, લોલીપોપ આપી ન શકો કોઈને, કે કોઈને ફસાવી ન શકો. તમારે સીધે તમારી હેસિયત પ્રમાણે વાત કરવી જોઈએ. અને એટલે આ વખતની ચૂંટણી જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે શિર દર્દ સમી થવાની. કારણ કે ગ્રાસરૂટ લેવલ ઉપર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જેને કે છે આ લોકો, એ સંગઠનની ભીતરમાં ઘણી દરાર પડેલી છે. એ જે સંગઠન જે જીર્ણ શીર્ણ છે, કેટલુંક છે એ અસંતુષ્ટોથી ભરેલું છે, અને બાકી બધા જે છે એ તકની રાહમાં છે વગેરે વગેરે. એટલે ભાજપને તો બે સામે લડવાનું છે અત્યારે. જુઓ તો આમ જે જિલ્લા તાલુકા પંચાયત કે નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય છે એ કોઈ પક્ષના બેનર ઉપર લડાતી નથી હોતી, સ્વાભાવિક વાત છે. પણ આ વખતે અને ભીતરખાને પાછું બધું હોય જ છે. એટલે તમને ઈ સેન્સમાં કહું તો ભારતીય જનતા પાર્ટીને ભાજપ સામે અને વિરોધ પક્ષ સામે બે સામે લડવાનું છે. એટલે આ બહુ મુસીબત વાળી પરિસ્થિતિ છે. એમાં વડાપ્રધાન આવીને કદાચ ગમે તેવી જાહેરાત કરે તો પણ એની ઇમ્પેક્ટ આ ચૂંટણી ઉપર કઈ પડે નહીં. એ વિધાનસભાની ચૂંટણી હોય તો હજી ખેર,
કઈક ચૂંટણી પડે જે 2027 છે, હમણાં તો છે નહીં. તો અત્યારે વડાપ્રધાન ગમે તેમ કહી દે ગામડે ગામડે હું તમને ફલાણું કરી દઈશ એવું કહે તો પણ એની ઇમ્પેક્ટ ન પડે, કારણ કે બધાને બધી ખબર છે. એટલે સ્થિતિ એવી છે કે આ કેવળ ને કેવળ એક સંયોગ છે. પહેલી વાત તો એ. બીજું, આપનો પ્રશ્ન નંબર 2 કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલને સુશાસનના કે એના શાસનના 3 વર્ષ પૂરા થાય છે, તો 3 વર્ષની ઉપલબ્ધિ શું? પ્રજાની ભાષામાં એક જ લીટીમાં કહેવું હોય તો ઈ ટકી ગયા, ઈ એની ઉપલબ્ધિ. પોતે ટકી ગયા, ઈ એની ઉપલબ્ધિ. પ્રજાને જે સંતોષ થવો જોઈએ, યોજનાઓ અનેક બહાર પાડી, એમાં નાની, જેમ કે ગઈકાલે જેણે યોજના બહાર પાડી કે જમીનની ખરાઈ કરવામાં, એટલે કે જે ખાતેદારો હોય જમીનના, એને જ્યારે હું આ મારા ખેતરનો ખાતેદાર છું સાબિત કરવા માટે મારે 1952 થી દસ્તાવેજો બધા પૂરા પાડવાની જરૂર. પેલા એવો નિયમ હતો. હવે સરકારે, એટલે કે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કીધું કે બધું છોડો. હવે 1995 થી, એટલે કે ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં ટૂંકમાં આવી ત્યારથી ડોક્યુમેન્ટ હોય તો ચાલશે. એટલે મારી પાસે 95 ના કાગળિયા હોય તો ચાલે, 51, 52 ના 45 ના એના કઈ જરૂરી નહીં એમ. આવા બધા આયામો ચોક્કસ કર્યા છે. ખેર બાકી તો દુનિયાભરની તમને હું ગણાવી શકું. તમારો એપિસોડ પૂરો થાય એટલો ભૂપેન્દ્રભાઈ પટેલે શું શું યોજનાઓ કરી છે હું તમને કહું. ગુજરાત આત્મનિર્ભર પોલિસી, ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી, નવી ગુજરાત જે છે એની પોલિસી, ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી, ડ્રોન પોલિસી, ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી. પણ આ બધા હું વાંચે જાઉં ને તો વાયરના ગૂંચળાને મોઢામાં નાખીને તમે ચગડા કરો, ન રસ જરે, ન વાયર ખૂટે, ન તમારું મોઢું બંધ થાય. કારણ કે આ જેટલી પોલિસીસ તમે હું વાંચું છું, દાખલા તરીકે તમે એને ક્યાંય ઇમ્પેક્ટ, એ સરકારી ચોપડે ભલે હોય, પ્રજાને ક્યાંય એમાં ઇમ્પેક્ટ જોવા મળતો નથી. પ્રજા આજની તારીખે યથાવત છે, મોંઘવારી યથાવત છે, બેરોજગારી યથાવત છે, સરકારી ભરતી કઈ કરતા નથી, પછી જે નકલી કાંડ બધા થઈ રહ્યા છે એ પણ થાય છે, તો કાયદો શાસનમાં પણ માથાકૂટ છે, આપણે બધું જાણીએ છીએ, વગેરે વગેરે. પ્રજાને સ્પર્શતા જેટલા પ્રશ્નો છે એમાં ભૂપેન્દ્રભાઈ કોલર ઊંચો કરીને કહી શકે એમ નથી. પ્રજા અત્યારે ત્રાહીમામ છે પણ છૂટકો નથી, એ જુદી વાત છે. પાછું હા, મેં ભગવાન દયા છે કે વિપક્ષમાં કઈ કાઢી લેવા જેવું છે નહીં, એટલે એ લોકો પણ સહન કરે છે. અને અત્યારે સંગઠનના જોરે અને નરેન્દ્ર મોદીના નામના જોરે ભારતીય જનતા પાર્ટીના મંત્રીમંડળ ટેસડા કરે છે. પણ એ 3 વર્ષની ઉપલબ્ધિ થઈ તો એક સારા નાગરિક તરીકે આપણે શુભકામના ભલે પાઠવીએ, ભૂપેન્દ્રભાઈને ભગવાન એને દીર્ઘાયુ આપે, તંદુરસ્ત ને બધું. પણ આપણે ખરેખર તો એવું મીડિયા કર્મી તરીકે કહેવું જોઈએ કે ભાઈ તમારી જેમ અમે ઈચ્છા રાખીએ, મનસા રાખીએ કે તમને ભગવાન સુદીર્ઘ આયુષ્ય આપે અને એ પણ સ્વાસ્થ્યવર્ધક, પણ એના કરતા સૌથી સારું તમારા થકી ગુજરાતની 6.5 કરોડની જનતાને સુશાસનની પ્રતીતિ થવી જોઈએ. હવે હદ થઈ ગઈ છે. 3 દાયકાથી તમે શાસન ઉપર છો, હવે કોઈ પણ પ્રકારની બાનાબાજી ચાલે નહીં. વિપક્ષો નામે કઈ છે નહીં. 152 બેઠક તમે જીતા, એમાં બીજા હાથ ઉમેરી લીધા, તમે ખેડવી નાખ્યા કોંગ્રેસના. તમે 71-72 ને આળે ગાળે છુઓ, તો હવે તમારે કઈ એક્સક્યુઝ, વિકલ્પ એ કઈ હોઈ શકે નહીં. તમારે ડિલિવરી કરવાની રહી. હવે ડિમાન્ડ, પ્રજાએ જે કઈ ઈચ્છા રાખી, ઈચ્છાની પરિપૂર્તિ કરવાની રહી, એ પ્રજા પાસેથી તમારે સર્ટિફિકેટ લેવાનું રહ્યું. તમારા સચિવો પાસેથી. સચિવો તો હોશિયાર હોય છે, એટલે એ તો આંકડા ઉપર બધું બતાવી દે કાગળ ઉપર કે આપણું તાગડ જીના છે ને આપણું ચારેક ડંકા વાગી રહ્યા, જ્યારે કે એવું કઈ છે નહીં. બજારમાં યથાવત બધી પરિસ્થિતિ છે. એટલે 3 વર્ષ ભાઈ મુખ્યમંત્રીશ્રીને પૂરા થયા તો એક સારા નાગરિક તરીકે આપણે ભલે શુભકામના પાઠવી, પ્રજાને ક્યાંય સંતોષ નથી, વાત પણ એટલી જ સનાતન સત્ય છે. જી. નરેન્દ્ર મોદીનો સમય પણ તમે જોયેલો છે કે જયારે એ સીએમ હતા, આ બધાએ જોયેલો છે. જોકે તો આ બાદ આનંદબેન આવ્યા, પછી વિજયભાઈ આવ્યા, અત્યારે ભૂપેન્દ્રભાઈ છે. એક વરિષ્ઠ પત્રકાર તરીકે અગર તમારે આ 4 ને રેન્ક આપવો હોય તો કઈ કેટેગરીમાં આવશો? સૌથી પહેલા તમારે નંબર આપવો હોય તો કોને આપશો? નરેન્દ્રભાઈ, આનંદીબેન, વિજયભાઈ અને ભૂપેન્દ્રભાઈ? જો ઓબ્વિયસલી નરેન્દ્ર મોદી ઇઝ ધ બેસ્ટ, એમાં તો કોઈ શંકા નથી. કારણ કે અત્યારે ગુજરાતનું આપણે ચારેકોર વિશ્વમાં ડંકો, ભલે એમાં પછી આ નીચેની વાત મેં જે હમણાં જ કરી છે એ પાછું યથાવત મુદ્દો હતો, જેમાં કોઈ સંશય નથી. પરંતુ આ પૂર્વેના જેટલા ચીફ મિનિસ્ટર થઈ ગયા, ગુજરાતને તો ક્યાંય આવું એને ડંકો વગાડ્યો હોય વિશ્વભરમાં એવું તો નતું જે નરેન્દ્ર મોદીના લલાટે આપણે તિલક કરીએ છૂટકો છે, એમાં કોઈ સંશય નથી. ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવ્યું કે વિશ્વભરના રોકાણકારોને આકર્ષવામાં લેવાયું, અનેકો એને આયામો એવા છે જેના થકી ગુજરાતે છે વિશ્વ ફલક ઉપર આવ્યું. એ સનાતન સત્ય છે, એમાં સ્વીકારવું રહ્યું. પણ એને બાદ કરો તો બાકી તમે જેમ કે ભૂપેન્દ્રભાઈ પટેલ, એને એમ કે કેટલામો નંબર આપવો એમ.
તો એને કઈ નંબર બંબર આપવા કરતા તે એનો વારો આવ્યો અને એને નાઇટ વોચમેનની ભૂમિકા તરીકે ભજવી દીધું એમ કહેવાય. એ ખરાબ નથી એટલે એટલા સારા એમ માની લો. એની હજી કોઈ ખરાબી બહાર આવી નથી એટલે આપણે એને સારા કહીએ, પણ આપણે જે અપેક્ષા છે એ અપેક્ષામાં તો એ કઈ બહુ પૂરતી થયા નથી. એ હકીકત છે. એટલે એમાં નંબરબાજી કરવા કરતા આપણે એમ કહીએ કે ભાઈ એને ટાઈમ પાસ કરી દીધો, બીજું શું એના વખતમાં આવ્યો એ પ્રમાણે ટાઈમ પાસ કરાવી દીધો. જ્યાં સુધી બીજો કોઈ સારો ના આવે, આપણે જેમ નાઇટ વોચમેન ઉતારે ને કે ભાઈ છેલ્લી જે 5-7 અવર છે એ કાઢી નાખો એટલે કાલે બીજો કોઈ સારો ખેલાડી ઉતરે નવી પીચ ઉપર, એના જેવી વાતો છે ભૂપેન્દ્રભાઈ ને. આ એની બીજી ત્રીજી વખત એ આવ્યા અને બધું લડી રહ્યા છે. માની લ્યો 3 વર્ષ એને પૂરા થયા, પણ એમાં આમ દૈદીપ્યમાન કહી શકાય, આમ છાતી ઠોકીને કહી શકાય કે કોલર ઊંચા કરીને કહી શકાય. જેમ કે વિશ્વભરમાં લોકો કહેતા ને કે ભાઈ ગુજરાતમાંથી આપણે આવીએ આપણે ગમે ત્યાં જતા કે ઓહો નરેન્દ્ર મોદી કા ગુજરાત. એ તો સ્વાભાવિક વાત છે, લોકો કહેતા જ ને કે નરેન્દ્ર મોદીનો ગુજરાત એમ. એટલે તો ગુજરાત તો મહાત્મા ગાંધીનું છે, ગુજરાત તો સરદાર પટેલનું છે, ગુજરાત તો રવિશંકર બાપાનું છે, ગુજરાત તો એવા લોકોનું છે. પણ છતાંય છેલ્લા કેટલાક સમયથી આપણે માનીએ છીએ કે વિશ્વભરમાં જતા તો લોકો કહેતા ખરા કે ભાઈ નરેન્દ્ર મોદીનું ગુજરાત એમ. એવું ભૂપેન્દ્રભાઈના નામે કોઈ જમા પાસું છે નહીં કે આપણે કહી શકીએ કે આ ભૂપેન્દ્રભાઈની ઉપલબ્ધિ છે. આ જે અત્યારે મેં તમને તથાકથિત પોલિસીસ બધી જે વાંચીને હજી મારી પાસે હાર્ડો છે આખો 70 જેટલો, પણ એ બધું તો કાગળ ઉપરના બધા ચિતરામણા છે. એમાં પ્રજાને કઈ લેવા દેવા નથી. જેમ કે આ ફૂલ ગુલાબી બજેટો નથી બહાર પડ્યા, 5-5 લાખ કરોડ ને 10-10 લાખ કરોડ ને આમને તમને ફૂલ ગુલાબીમાં શું થયું? તમને ખુદને તમે તમારા સ્ટુડિયોથી માંડીને તમારા ઘરે જાઓ, રિક્ષાવાળા પહેલા જેટલા પૈસા લેતા એમાંથી 1 રૂપિયો ઓછો મને કયો તો શેનો ફૂલ ગુલાબી? એમ પ્રજાને જે વસ્તુ છે ને એ કાંઈ અસર પડતી નથી. લાઇટનું બિલ ઘટ્યું નથી, એસટી ના બિલ ઘટ્યા નથી, મોંઘવારી ઘટી નથી, બેરોજગારી ઘટી નથી, સલામતીમાં આપણે છાતી ઠોકીને કહી શકીએ એમ નથી, ક્યાંય સરકારી તંત્ર એવું સુધરી ગયું કે અમે જઈએ તો અમને આદરપૂર્વક બોલાવે નથી, પોલીસ તંત્રમાં અમને માન મર્તબો, અમને એટલે સામાન્ય પ્રજાને માન મર્તબો મળતો. યાર તમે અમારા નોકર જુઓ અથવા તો અમારા કમસે કમ સેવક જુઓ, તો દરેકને તમે આ રીતે જુઓ. આરોપીની દ્રષ્ટિએ ક્યાંથી ચાલે? એમાં કોઈ સુધારો આવ્યો નથી. અને જેટલા લોકો પદ ઉપર છે, જેટલા લોકો શાસન ઉપર છે, ને કોઈએ 200 કરોડ 500 કરોડ 1000 કરોડ 500 કરોડ 200 કરોડ આવા કૌભાંડ તો બધા આવ્યા જ કરી આપણે જાણીએ છીએ. તો શેનું સુશાસન મને કયો? આ જે પોલિસીસ છે એ તો અંતે અંત સરકાર એના હાટું તો હોય છે, એટલે એમાં કઈ છગન પોલિસી મગન પોલિસી એનો કોઈ મતલબ નહીં. બધું તો ઠીક છે યાર. હું આજે છાપામાં તંત્રી હોઉં તો આજે પેલે મને ફલાણા હમાતા લઉં, કોઈ કલરનો ફોટો મૂકું, કોઈ કેરિકેચર મૂકું, કોઈ કાર્ટૂન મૂકું, કોઈ એડિટોરિયલ મૂકું, પણ એથી શું? ભાઈ તો એના હાટું તો હોઉં છું. એમાં નવીન શું કર્યું? નવીન તો જનતા સ્વયં કે ધન્ય હો અમારી આ ફલાણી વિગતને તમે ઉજાગર કરી, જે કોઈ નતું કરતું, અને અમારી વાતને વાચા મળી, એને જેમ ધન્યતા આપણને અનુભવે એવું ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલના કિસ્સામાં માફ કરે ભૂપેન્દ્રભાઈ, પણ એવી કોઈ વાત તો છે નહીં કે આપણે એને ગૌરવપૂર્વક કહી શકીએ. હા, મેં પહેલા તમને કીધું તેમ એ ટકી ગયા 3 વર્ષ. લ્યો ટૂંકમાં છેલ્લો પ્રશ્ન પૂછી લો, ટૂંકમાં જવાબ આપજો કે એવું માનવામાં આવે છે કે ભૂપેન્દ્રભાઈ જે રીતની સરકાર ચલાવે છે એ દિલ્હીથી ચાલે છે. ઇન શોર્ટ ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ એ તો દર બીજા ત્રીજા વાક્ય એને CR પાટીલ અને નરેન્દ્ર મોદીનો આભાર માન્યા સિવાય છૂટકા નહીં. એટલે એ તો કરે જ છે. જો કે પાછું એને લાલસાઈ નથી. એને ભૂતકાળમાં જયારે એના દીકરાને થોડુંક હેલ્થ પ્રોબ્લેમ થયો હતો ત્યારે એને કીધું જ હતું કે ભાઈ તમે હવે બીજાને મૂકો તો મૂકી દો. એટલે એ બાબતમાં આપણે પાછી એની સરાહના કરવી ઘટે કે એ પાછી સત્તાના લાલસુ નથી. ચોટી જવું જળોની જેમ, મને કાઢતા નહીં ને તો હું મારું જૂથ અલગ કરી નાખીશ કે પક્ષને અમે બગાડ, એવું કઈ નથી. મેં કીધું ભોળા બાબા જેવું એક સારસ વ્યક્તિ, વડીલ સારા, જેને કહેવાય કુટુંબનો મોભી હોય એ કેવા હોય, મમતાળુ જેવા, જેને આ ભારતીય જનતા પાર્ટી વાળા મૃદુ અને મક્કમ કે છે, પણ મક્કમતા ક્યાંય જોવા મળી નથી, મૃદુતા જોવા મળી છે. આટલું, ધેટ્સ ઓલ. જગદીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે ઘણા સરસ મુદ્દા કીધા કે જે મહત્વના હતા, કારણ કે આવનારી જે ચૂંટણી છે એ તો મહત્વની છે, પરંતુ પ્રધાનમંત્રીથી લઈને અત્યારના જે CM ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ આગળના સમય માટે કેવી રીતના પોતાનું પ્રદર્શન કરશે એ મહત્વનું છે. જગદીશભાઈ, ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.